presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Tirupati Edible Oil. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વ સાથે હું છું ઉર્વિશા વેગડા. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક ભાજપ માટે સૌથી મહત્વની બેઠક છે, જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપમાંથી મેદાને છે, જ્યારે કોંગ્રેસમાંથી સોનલ પટેલે ઉમેદવારી કરી છે. તેના મતદારો શું કરી રહ્યા છે તે આજે જાણીશું. સાથે જ અમરેલી બેઠક પર પણ કેટીવીની ટીમે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. આવો જોઈએ મતદારોનો મિજાજ કેવો છે અમારા ખાસ રિપોર્ટમાં. માટે ભાજપ જ આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ બહુમતીથી આવશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કેમ કે બીજા કોઈ પોલિટિકલ પાર્ટીનું વર્ચસ્વ દેખાઈ નથી રહ્યું. સરકારની સારી કામગીરી ઘણી છે. સેવા સેતુ કાર્યક્રમ છે કે જે એક જ દિવસમાં તમારે દરેક કાર્ય પૂરું થઈ જાય. આવકનો દાખલો કઢાવવો હોય, આધાર કાર્ડ કઢાવવું, પાન કાર્ડ કઢાવવું હોય, તો વિચારવાની રહે છે કે હાલના ભાજપના શાસન દરમિયાન ઉત્તરોત્તર જે પ્રગતિ થઈ રહી છે એને ધ્યાનમાં લેતા આ વસ્તુ એક થોડીક મામૂલી ગણી શકાય, પરંતુ એ બાબતે યોગ્ય રીતે એ સિવાય અત્યારે કામ કર્યા છે સરકારે એટલે જ આવશે પક્ષ. એવું નથી કે કામ નથી કર્યા, પણ સાહેબના નામ ઉપર અમિત શાહ સાહેબે ઘણા કામ કર્યા છે. રોડ રસ્તા જુઓ, બ્રિજ બન્યા છે ઘણા સારા, એટલે કામ થયા છે. આ યંગ જનરેશન નો ઝુકાવ કઈ તરફ છે? યંગ જનરેશન ભાજપ બાજુ. પોલ્યુશન જે ફેલાઈ રહ્યું છે એનો પણ કંટ્રોલ કરવું છે કે ગાંધીનગર એક દાખલો આપવા માગીએ છીએ અને ગાંધીનગર એક ગ્રીન સિટી તરીકેનો એનું બિરુદ છે, પરંતુ આ જે રેન બેસેરા યોજનાઓ વ્યવસ્થિત અમલીકરણ કરવામાં આવે અને જે તે અધિકારીઓ જેને સુપ્રત કરવામાં આવે છે જે કામગીરી એ અધિકારીનો ચૂંટણી માટે ભાજપ જ આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ બહુમતીથી આવશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કેમ કે બીજા કોઈ પોલિટિકલ પાર્ટીનું વર્ચસ્વ દેખાઈ નથી રહ્યું. અને ભાજપ સરકારે સારા કામ કરેલા છે, જેમ કે મેટ્રોનું કામ છે, સ્વચ્છ ભારત અભિયાન છે, ગરીબ માણસો માટે આવાસ યોજના. સરકારે આ ગરીબ માણસ અને સામાન્ય માણસ પ્રત્યે કામ જરૂરિયાત માટેના કામ કરેલ છે. પરંતુ એક વસ્તુ ખરી કે ભાજપમાં આવવા છતાં પણ હજી પણ મોંઘવારી ઓછી થઈ નથી. એ પોઈન્ટ ઉપર ધ્યાન રાખવા જેવું છે, અને જતા દિવસે પેટ્રોલના ભાવ, સ્કૂલ ફીઓના ભાવ ઓછા થાય તેવી માગણી છે. જો ભારતના વડાપ્રધાન ગુજરાતના નરેન્દ્ર મોદી હોય પછી કશું વિચારવાનું ના આવે ગુજરાતે તો. એટલે ભાજપની જે 26 છે સીટો આવે એવી બધા ઈચ્છા રાખી રહ્યા છે. સરકારની સારી કામગીરી ઘણી છે. સેવા સેતુ કાર્યક્રમ છે કે જે એક જ દિવસમાં તમારે દરેક કાર્ય પૂરું થઈ જાય. આવકનો દાખલો કઢાવવો હોય, આધાર કાર્ડ કઢાવવું, પાન કાર્ડ કઢાવવું હોય, પણ એક વસ્તુ છે કે જે ગરીબો માટે જે આપણે 6.5 લાખમાં જે મકાનો બનાવ્યા, લાખો મકાનો બનાવ્યા હશે, પણ એમાં જે સૌથી વધારે જે કફોડી હાલત થઈ છે એ મધ્યમ વર્ગની થઈ છે. કે મધ્યમ વર્ગ માટે 2 BHK કે 3 BHKની સ્કીમ બંધ છે. તો મધ્યમ વર્ગ જે ગરીબ વર્ગ માટે જે વસ્તુ ધારો કે અનાજ છે એ જતું કરી રહી છે. કોઈ રેશન કાર્ડની લાઇનમાં મધ્યમ વર્ગ નહીં ઊભું રહેતું કે ભાઈ ગરીબ વર્ગ માટે લેવા દો, બરાબર? તો ભાઈ ગરીબ વર્ગ માટે જે 1 BHK બનાવ્યા તો 2 BHK અને 3 BHK બિલ્ડરના લાભાર્થે બનાવવામાં બંધ રાખવામાં આવે છે. કે બિલ્ડરો જે આપણે 2-3 BHK જે ધંધો કરી રહ્યા કરોડ લાખો રૂપિયાના મકાન વેચ્યા, 50 લાખ, 70 લાખ, 25 લાખ, કે જે મધ્યમ વર્ગનું જે સપનું જે તૂટી રહ્યું છે. એટલે મધ્યમ વર્ગ માટે આ મકાન છે ને એ મધ્યમ વર્ગ માટે બી કંઈક મોદી સાહેબ વિચારે. રાજકીય રીતે જોવા જઈએ તો આમ તો ભાજપ સરકાર બરોબર છે, પણ આ સમયમાં જે હતા તાજેતરમાં બધા જે કે અત્યારે માહોલ ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજનો વિરોધ છે, દલિત સમાજનો છે, ભરવાડ સમાજનો છે, મૂળ માલધારી સમાજનો, ઘણા બધા ફેક્ટર્સ ચૂંટણીમાં થોડા કામ કરી રહ્યા છે. જો ભાજપ સરકાર આ બધું વિચારી અને થોડુંક કંઈક જે કંઈ લોકોની માંગણી છે અત્યારે એ પ્રમાણે એ ધ્યાનમાં રાખી અને આગળ વધે તો સરકાર આ વખતે ફરી પણ ચૂંટાઈ શકે એવી શક્યતા છે. આવવાની તો છે, પણ લોકચાહના જે પ્રમાણે છે એ પ્રમાણે એમના આશા પ્રમાણે આવે તો એ વધારે સારું કહેવાય. એમ સરકારની કઈ કામગીરી તમને સારી લાગી? સારી એટલે ઘણી બધી સારી યોજનાઓ આ છે તે છે, બધું છે સરકારનું, પણ મૂળ જે કહેવું છે આ જે લોકોના ઉમેદવારો છે એ જે લોકોને અત્યારે મન દુઃખ જે ઊભા કરે છે સમાજ પ્રત્યે, કે
જે કંઈ બોલીને દરેક અત્યારે સમજી જ શકે છે, સરકાર પોતે સમજી શકે છે, જાહેર પબ્લિકે સમજી શકે છે. એ પ્રમાણે સરકાર થોડું વિચારણા કરે. રૂપાલા સાહેબ છે જે અત્યારે બધા ધ્યાનમાં છે, મોટો ચર્ચાનો મુદ્દો છે અત્યારે રૂપાલા સાહેબનો. તો એ ધ્યાનમાં રાખીને થોડોક કંઈક સરકાર નિર્ણય લે. ટિકિટ કદાચ એમની હજી રદ કરે ફોર્મ એમનું, તો થોડુંક વધારે સારું રહે. તો દરેકનું પબ્લિકને પણ એવું લાગે કે ભાઈ અમારું માન સન્માન રાખ્યું સરકારે, અમારી ગણતરી રાખી સરકારે. બાકી તાનાશાહી પબ્લિક સમજી શકે છે એમ કે આ વસ્તુ બહુ તાનાશાહી થઈ ગઈ. આટલા વિરોધ, આટલા માણસો ભેગા થયા, એ બધા છતાંય તો સરકારના હજી પેટનું પાણી નથી હલીશું. એ ના હલવાના પાછળનું સરકાર પબ્લિક અત્યારે બધી તાનાશાહી સમજી શકે. શૈલેષ ભાવસાર, ગાંધીનગર. હાલમાં લોકસભાની ચૂંટણીઓના સંદર્ભે વિસ્તારોની અંદર ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે, જેમ કે ક્ષત્રિય રાજપૂત દ્વારા જે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટનાઓને ધ્યાનમાં લેતા આમ જનતા અલગ દ્વિધામાં પડી ગયેલી છે. પરંતુ એની સાથે સાથે એ પણ વસ્તુ વિચારવાની રહે છે કે હાલના ભાજપના શાસન દરમિયાન ઉત્તરોત્તર જે પ્રગતિ થઈ રહી છે એને ધ્યાનમાં લેતા આ વસ્તુ એક થોડીક મામૂલી ગણી શકાય. પરંતુ એ બાબતે યોગ્ય રીતે સમાધાન થાય એવી આમ જનતાની લાગણી હોઈ શકે. કારણ કે ઘણા બધા લાભો મળી રહ્યા છે અને ઘણા બધા લાભ મળવાના છે, જેના અનુસંધાને તમામ હિન્દુસ્તાનની તમામ જનતાને આવરી લઈ અને એના સર્વાંગી વિકાસ માટેના જે લાભ મળવા જોઈએ એ યોજનાઓ ઉત્તરોત્તર વધતી જાય છે. અને આ બાબતને વિઘ્ન ન પહોંચે એવું મારું માનવું છે. અને આ અંગે યોગ્ય રીતે મતદારો પોતાનો મત આપે એવી મારી અંગત માગણી અને લાગણી છે. એટલું કહ્યું. આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ગાંધીનગરમાં પણ તારીખ 7ના રોજ લોકસભા ચૂંટણીઓ યોજાનાર છે. આ બાબતે ગાંધીનગરના લોકોનો મત જાણીએ. આપનું આગામી લોકસભાની ચૂંટણી બાબતે શું કહેવું છે? કયો પક્ષ આવશે? કેવો માહોલ કેવો છે? માહોલ તો ભાજપ તરફી જ છે અત્યારે બધો. આ થોડું અત્યારે વિરોધો થઈ રહ્યા છે, પણ ટોટલ તો ભાજપ જ આવશે એવું લાગી રહ્યું છે અત્યારે તો. એ સિવાય બીજું કાંઈ? એ સિવાય અત્યારે કામ કર્યા છે સરકારે એટલે જ આવશે પક્ષ. એવું નથી કે કામ નથી કર્યા, પણ સાહેબના નામ ઉપર અમિત શાહ સાહેબે ઘણા કામ કર્યા છે. રોડ રસ્તા જુઓ, બ્રિજ બન્યા છે ઘણા સારા, એટલે કામ થયા છે. આ યંગ જનરેશન નો ઝુકાવ કઈ તરફ છે? યંગ જનરેશન ભાજપ તરફ છે. અચ્છા, કોંગ્રેસ કેમ નહીં? કોંગ્રેસના કામમાં કોઈ ખરાબી કે ના? કામમાં ખરાબી એટલે કામ કર્યું જ નથી જો ઘણા વર્ષોથી તો. અને આપણે તો સમજીએ છીએ ત્યાંથી ઘણા વર્ષોથી તો વિધાનસભામાં બી કોંગ્રેસ ભાજપ જ છે અહીંયા. અને બીજી વસ્તુ કે હાલ કોંગ્રેસ જોડે કોઈ એવો મોટો નેતાય નથી કે જેના નામ ઉપર એ લોકો લોકસભામાં વોટ માગી શકે. વિધાનસભા હોય તો ચલો કદાચ 2-3 મોટા નામ છે ગુજરાત જોડે, પણ લોકસભા માટે તો કોઈ મોટું નામ નથી. રાહુલ ગાંધીને કોઈ વોટ આપે નહીં. મારું નામ રામસિંહજી છે. હું ગાંધીનગરનો નિવાસી છું. ગાંધીનગર એ ચંદીગઢની એક કાર્બન કોપી છે. ગાંધીનગરમાં એનજીટી NAR પર્યાવરણ ભવન પણ અહીં રહે છે. અને અહીંયા તો મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને આખું રાજ્યનું બધું વહીવટ અહીંથી થાય છે. પણ ગાંધીનગરમાં જે અધિકારીની જે યોજનાઓ જે હોય છે સરકારની, જે ગરીબલક્ષી રેન બસેરા યોજના છે, જે લોકો ગ્રામીણ વિસ્તારમાંથી પોતાનું ગુજરાન ચલાવવા માટે શહેરમાં આવતા હોય છે અને પોતાનું ગુજરાન માટે અહીં પેટીઓ રળવા માટે આવતા હોય છે, પરંતુ એમને રહેવા માટે વ્યવસ્થા હોતી નથી. પણ રાજ્ય સરકારની જે યોજનાઓ છે, રેન બસેરા યોજના, જે અમદાવાદ નગરમાં પણ આ યોજનાઓનું સારી રીતે ચાલી રહ્યું છે એવું જાણવા મળેલ છે. પણ એવું ગાંધીનગરમાં પણ ચાલવું જોઈએ. તેમજ ગાંધીનગર આપણા જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ ગાંધીનગરને બહુ જ બધી મોટી ભેટ આપી રહ્યા છે, જે ગિફ્ટ સિટી નામની. તો ગિફ્ટ સિટીના અગલ જે સાબરમતી નદી છે તેનો પણ એનો વ્યવસ્થિત વિકાસ થવો જોઈએ. એને રિવરફ્રન્ટ વ્યવસ્થિત બનવું જોઈએ. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન જે પાવર સ્ટેશન જે બહુ જ પોલ્યુશન જે ફેલાઈ રહ્યું છે એનો પણ કંટ્રોલ કરવું જોઈએ. કે ગાંધીનગર એક દાખલો આપવા માગીએ છીએ અને ગાંધીનગર એક ગ્રીન સિટી તરીકેનો એનું બિરુદ છે. પરંતુ
આ જે રેન બેસેરા યોજનાઓ વ્યવસ્થિત અમલીકરણ કરવામાં આવે અને જે તે અધિકારીઓ જેને સુપ્રત કરવામાં આવે છે જે કામગીરી, એ અધિકારીનો જે રાજકીય નેતાઓ, જે રાજકીય હોદ્દેદારો તેમજ IAS ઓફિસર, જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જેને જે સુપ્રત કરવામાં આવે છે કામગીરી, એનું મોનિટરિંગ થવું જોઈએ, એનું દર મંથલી રિપોર્ટિંગ થવું જોઈએ અને કામમાં કચાશ હોય તો એને સુઝાવ આપવું જોઈએ અને જો એ કામ વ્યવસ્થિત સુઝાવ આપવા પછતાંય ન કરે તો એને પનિશમેન્ટ થવી જોઈએ, જેથી બીજા. નમસ્કાર દર્શક મિત્રો, KTVની ટીમ અત્યારે અમરેલી મત વિસ્તાર એવું બાબરા ગામની અંદર પહોંચી ચૂકી છે અને KTVની ટીમ અત્યારે અપુભાઈ જોશી જે બાબરાના રિપોર્ટર છે તેમની સાથે આપણે અત્યારે જે બાબરાના ગ્રામજનો છે તેમના રિવ્યૂ લેશું કે શું કેવું છે, ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તો નમસ્કાર દર્શક મિત્રો, KTVની ટીમ અત્યારે અમરેલી જે મત વિસ્તાર છે એવા બાબરા ગામની અંદર આવી પહોંચી છે અને સરદાર સર્કલ ઉપર અમે લોકો અત્યારે એકત્રિત થયા છે, ખાસ કરીને બાબરાના ગ્રામજનો. મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા યંગસ્ટરો પણ છે અને મોટા વડીલો પણ છે. ખાસ કરીને જે અપુભાઈ જોશી જે બાબરાના રિપોર્ટર છે તેમની સાથે અત્યારે KTVની ટીમ આવી પહોંચી છે. ત્યારે ખાસ કરીને લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને મિત્રો વાતાવરણ એકદમ ગુંજી રહ્યું છે. એક બાજુ કહેવાય કે ઉનાળાની ગરમી છે ને એક બાજુ ચૂંટણીની ગરમી છે. ત્યારે બધા લોકોને આપણે પૂછીશું કે શું કેવો વિકાસ છે, ખાસ કરીને અમરેલી જિલ્લો તેમજ ખાસ બાબરાનો વિકાસ કેવો છે, તે મેઇન પોઈન્ટ છે. શરૂઆત કરીશું આપણે. દાદા, મને આપનું નામ જણાવો પહેલાં તો. બાબુભાઈ મેવાડા. બાબુભાઈ, શું લાગે છે આ વખતે ગરમીની સાથે પરિવર્તન કેવું પરિવર્તન તમે કયો? પરિવર્તન સત્તાનું પરિવર્તન જોઈએ છે એમ કે જોઈએ છીએ. એટલે શું કેવી રીતનું એમાં શું નામ? એમાં હું બીજાને લાભ દેવો જોઈએ ને. એમ પછી ઉંમર થાય રિટાયર થવું જોઈએ. ઉંમરની સાથે પરિવર્તન, જેમ કે સંસારનું પરિવર્તન છે એ રીતે ઇલેક્શનમાં પણ પરિવર્તન જરૂરી છે. કંઈક બોલો બીજું શું મુદ્દા કે વિકાસમાં શું બાબરાનો વિકાસ કેવો છે અત્યારે? પહેલા તો બાબરામાં કોઈ વિકાસ દેખાતો જ નથી ખરેખર. તો હવે આવનારો કેવો વિકાસ જોઈએ અને ખાસ કરીને કઈ બાજુ તમારું તાજું, કઈ બાજુ તમારા મગજનું તાજું, કઈ બાજુ ઝૂકે છે અત્યારે? અરે આમ લોકો જનતાનો વિકાસ થવો જોઈએ. જનતા આમ સુખી હોય, સુખાકારી એને હોય તો એ વિકાસ કહેવાય. મિત્રો બાકીના લોકોનો પણ આપણે રિવ્યુ લઈએ. સાહેબ, આપ શું કહેશો? આપનું નામ જણાવો પહેલા મને. ઇકબાલભાઈ ગોગદા. ઇકબાલભાઈ, શું બાબરાનો વિકાસ કેવો છે ને હવે શું લાગે છે કે આગળ શું થવું જોઈએ? ખરેખર ઘણું વસ્તુ એવી છે કે હજી ક્યાંક ને ક્યાંક આપને એમ થાય છે કે આ ખરેખર થવું જોઈએ પણ થતું નથી. પરિવર્તન જરૂરી છે. એકતરફી શાસનમાં બહુ વિકાસ થતો નથી. સામેના ઉમેદવાર જોઈ અને કોંગ્રેસના ઉમેદવારને લોકો મત આપશે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક આપ જુઓ કે બાજી બંને બાજુ પલટી રહી છે. આપ શું કહેશો? ખાસ કરીને તમે યંગસ્ટર છો, જો કે અત્યારે શું કરો છો? સ્ટડી કરો છો? આપનું નામ જણાવી દો. અત્યારે સ્ટડી કરું છું. મારું નામ છે અમીરસ સાવલિયા અને અત્યારે સંપૂર્ણ અમરેલી જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે. અમીરસભાઈ, તમને હવે શેમાં રસ પડે છે આ બધી વસ્તુમાં, કે કઈ પાર્ટીમાં રસ જાય અને શું થવું જોઈએ એજ્યુકેશન લઈને? ખાસ તમારા મુદ્દા અત્યારે એજ્યુકેશનને લઈને સંપૂર્ણ ઇન્ડિયામાં અત્યારે નવી યુનિવર્સિટીઓ થઈ રહી છે અને મોદી સરકાર સંપૂર્ણ બહુમત સાથે વિકાસ કરી રહી છે. રોજગારથી ખરેખર વંચિત છે યંગસ્ટરો. ત્યારે મોદી સરકાર રોજગારી એક યોજના બનાવી રહી છે, તેના લઈને અત્યારે વાતચીત થઈ રહી છે કેબિનેટમાં. કયા પ્રકારની યોજનાઓ? કઈ તો મિત્રો આ અવાજ જય જય શ્રી રામ મોદી સરકાર. તો મિત્રો આ અવાજ છે જે આપ સાંભળી રહ્યા છો, ખરેખર બાબરાનો અવાજ હવે સંભળાશે અને કેવો સંભળાશે? શું બીજા મુદ્દા છે? અત્યારે બસ એક વિકાસને લઈને જ અત્યારે વર્ષગાંઠ ચાલી રહી છે અને મોદી સરકાર પૂર્ણ બહુમત સાથે 400+ સાથે સરકાર બનાવશે ને સંપૂર્ણ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે સંપૂર્ણ કહી રહ્યા છે. પૂરેપૂરો કોન્ફિડન્સ છે? પૂરેપૂરો કોન્ફિડન્સ છે. પૂરેપૂરો કોન્ફિડન્સ 400+ 100%. તો મિત્રો બીજા પણ ઘણા બધા યંગસ્ટરો છે, બાકીના પણ આપણે રિવ્યુ લઈએ. સાહેબ, થોડા આગળ આવતા રહ્યો તમે, મને જણાવો, આપનું નામ જણાવો. મારું નામ મુકેશભાઈ મારું, ખેડૂત છું હું. તો ખેડૂતને લઈને ઘણા બધા મુદ્દાઓ હોય છે. ખરેખર કહે છે કે ખેડૂતો કોઈ મુદ્દો બાકી નથી. સોની યોજના બાબરામાં 1980માં કોંગ્રેસ સરકાર હતી ત્યારે પાણી નહોતું. ભર ઉનાળે અત્યારે બાબરાની નદીમાં કાળુભા બે કાંઠે જાય છે. બીજા નંબરમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નહોતા મળતા. કઠોળ હોય, કપાસ હોય કે કોઈ પણ વસ્તુ હોય, અત્યારે એના ભાવ ડબલ છે. ટેકાના ભાવે ખરીદી નહોતી થતી, ત્યારે ટેકાના ભાવે ખરીદી થાય છે. બીજા નંબરમાં ખેડૂતો આત્મહત્યા કરતા. અત્યારે કિસાન સન્માન નિધિ જે છે એમાં 2,000ના હપ્તા આવે છે. તો ખેડૂતોને ઘણું
આના પહેલાંની જે 80માં સરકાર હતી 1900 એની કરતાં ઘણી સારી સરકાર છે. અને ખેડૂતો જે પાયમાલ થતા એની જગ્યાએ અત્યારે થોડુંક ઊંચું આવું, જ્યારે ગુજરાતમાં કોઈ ઓળખતું નહોતું આપણા ગુજરાતને ખેડૂતોને. તો મોદી સરકાર જ્યાં સુધી આવી 2014થી ત્યાં સુધી ખેડૂતોને ઘણો વિકાસનો કામ થયા છે. એક વિકાસ નહીં, આવા તો હજારો વિકાસ, મહિલાનો વિકાસ થયા છે કે ભાઈ સિલાઈ મશીન યોજના ફ્રીમાં મળે કે બીજું કોઈ વસ્તુ ઘણું મળે છે. આયુષ્માન કાર્ડ, ઘરનું ઘર, આવા ઘણા બધા મુદ્દાઓ છે. હવે મુદ્દાઓમાં કાંઈ બાકી નથી. હવે કઈ મુદ્દાઓ પર કોંગ્રેસ સરકાર ચૂંટણી લડશે અને સાંસદમાં જીતશે અમરેલી જિલ્લામાં? તો મિત્રો આ દિલની વેદના છે કે જે અત્યારે જ ઠાલવી દેવામાં આવી છે અને આપ પણ જાણો છો મિત્રો, ઘણા બધા અહીંયા લોકો છે. બાકીના એકવાર હું કે સમગ્ર દ્રશ્ય પણ જો આપને હું કહીશ કે જો કેટલી પબ્લિક અત્યારે ઉમટી પડી છે. અને આ છે જે ઉનાળાની ગરમી કરતાં ચૂંટણીની ગરમી હોય છે, બહુ ખતરનાક ગરમી હોય છે મિત્રો. બાકીના પણ ઘણા બધા લોકો છે, બાકીના લોકો સાથે પણ આપણે પૂછીશું. સાહેબ તો મિત્રો અહીંયા આપણે ભાગવાનું નથી, આમ તો કાંઈ ઉપર અહીંયા ઉપર કાંઈક તમને સારું લાગે બોલવાનું છે તમ તારે, કારણ કે વિકાસ વસ્તુ ખૂબ જ જરૂરી છે. કાંઈક એક બે શબ્દ બોલી દો, શું લાગે? કોઈ વસ્તુ તો મિત્રો આપ બોલશો? બોલો. આપનું નામ જણાવો અને શું કેવું છે કે અત્યારે જે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે બાબરાનો વિકાસ અને આપના મગજમાં કયા કયા એવા મુદ્દા છે જે ખરેખર થવું જોઈએ ક્યાંક ને ક્યાંક? આપનું નામ જણાવો અને પછી મને આ મુદ્દાઓ જણાવો. મારું નામ બાબુભાઈ બચુભાઈ હિરપરા, રહેવાસી બાબરા. અત્યારે જે સંપ્રાંત પરિસ્થિતિ લોકસભાની ચૂંટણીની ચાલુ છે, બરાબર છે, જે બહુમતી સાથે જે હાલતું હોય, અત્યારે મેં હમણાં ભાઈએ વાત કરી કે નર્મદાનું પાણી પાયો નાખનાર કોંગ્રેસ છે. ફક્ત પાટિયા ચડાવ્યા એથી કરીને તાલી વગાડવાની, પાયો જે એક મિનિટ જો તમારે સાંભળવું જ ન હોય, જો તમે બોલતા હોય અમે કાંઈ બોલતા નથી, બરાબર? શાંતિથી સાંભળવું હોય વાત કરી, નકર આપણે કરવી નથી. સાંભળવું જ નથી જો તમારી વાત હાલતી હોય ત્યારે અમે બોલતા નથી, બરાબર? તમારે જેટલું બોલવાનું શું અમે વચ્ચે વાત ડિસ્ટર્બ થાય તો આપણે કંઈ કહેવા દેતું નથી. કોઈ એમ કહેતું હોય બધાના મોકો મળશે, લોકસભાની ચૂંટણી હાલ ચાલુ છે, બરાબર છે, તો જ્યારે લોકસભા આજે બાબરાના વિકાસની આપણે વાત કરીએ, પણ અત્યારે જે લોકસભાની ચૂંટણી છે તો કેન્દ્ર લેવલની આખી વાત અને જે એના મુદ્દા ઉપર ચૂંટણી લડાતી હોય છે. આજે આપણે પાર્લામેન્ટમાં કોઈ વ્યક્તિ કહે તો એની પાસે એજ્યુકેશન હોય અથવા તો જે પાયાની વસ્તુ પહેલેથી જાણતા હોય એ લોકો. અત્યારે અમારા લોકસભાના ઉમેદવાર દાખલા તરીકે જેનીબેન ઠુમર છે, યુકે યુનિવર્સિટીમાં ભણેલી બાઈ છે, 2.5 વર્ષ જિલ્લા પંચાયતનો પ્રમુખ તરીકે પોતે સ્વતંત્ર વહીવટ ચલાવ્યો છે, એમાં બધા જોવે છે. સામે જે ઉમેદવાર છે હમણાં જિલ્લા પંચાયતના પ્રમુખ 2.5 મહિના થયા છે, બરાબર છે, એ લેવલ છે. પણ પાર્લામેન્ટમાં જ્યારે પ્રશ્નો રજૂ કરવાની અથવા જેનું વિઝન હોય, ભાજપમાં એવા ઘણા માણસો હતા નહોતા, ટીમમાં માણસો હોય જ. તો અમરેલી જિલ્લાનો જો વિકાસ જ ભાજપ ઈચ્છતી હોય તો જે વિઝનવાળા માણસો છે, દાખલા તરીકે હિરેન હિરપરા છે, બાવકુભાઈ ઉંધાર છે, દિલીપભાઈના ભાઈ જે હતા, આ બધા સ્વીકાર. પણ તમે નિરાશ રાખો ને બોલવામાં, તમે પછી બોલી જો તો છતાં પણ આવા ઉમેદવારને નહીં મૂકવાને બદલે જે સીધા સાધા જ્યારે પાર્લામેન્ટમાં 5 વર્ષ શીખી રીતે મૂકે, અમે એમ કહીએ છીએ કે ઉમેદવારના નામ ઉપર એક તો મત મળશે. બીજી વાત આવે કે અત્યારે દક્ષિણના રાજ્યો આજે 102 સીટની ચૂંટણી થઈ, બરાબર છે, તો એમાં મોટાભાગના ઈસ્ટ પૂર્વ અને દક્ષિણના જે રાજ્યો આવ્યા, સતત મોદી સાહેબ આપણા માનનીય વડાપ્રધાન શ્રી એ આખા વિસ્તારમાં એટલી સભાઓ કરીને આજે જે પરિસ્થિતિ છે આજે તો મિત્રો આ વાત છે. ચાલો બીજા લોકોનો પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ દાદા, ખરેખર આપનું નામ જણાવો પહેલા તો. હિતેશ કલકાણી. હવે આપણે મારા વડીલ શ્રીએ વાત કરી કે અભણ છે, ભણેલ નથી, અમારે યુનિવર્સિટીમાં ભણેલ છે. કેશુ બાપા કેટલું ભણેલા હતા? ગાડું કર્યું ને કેશુ બાપાએ કર્યું હતું,
જે જમીનના રેવન્યુમાં ફેરફાર કર્યા એ કેશુબાપાએ કર્યા. નર્મદાનું પાણી નર્મદાથી લઈને જુનાગઢ પહોંચાડ્યું, કચ્છમાં પહોંચાડ્યું એ ભાજપની સરકાર અને કેશુબાપાએ પહોંચાડ્યું. ભણતર કરતાં કોઠાહૂજની વધારે જરૂરી છે. અને અમારી પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં પરિવારવાદ નથી કે હું લડું પછી મારો દીકરો લડે પછી એનો દીકરો લડે. અમારે નાનામાં નાના કાર્યકરને તક આપવામાં આવે છે અને ખેડૂતના દીકરાને તક આપવામાં આવે છે. અને એ કરીને બતાવશે કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર નાનામાં નાનો બૂથનો કાર્યકર હોય તો પણ હું કરી શકે છે. એ આ વખતે તમને જીતીને અને બતાવશું. ભારત માતા કી જય. વાહ. તો મિત્રો એક બાજુ ક્યાં કેવું છે ફક્ત એજ્યુકેશન નહીં પણ જે કાંઈ વિકાસના મુદ્દા છે તેને લઈને પણ બાબરાની જનતા. તો બાકી મિત્રો અહીંયા ઘણા બધા લોકો છે, આપણે બાકી પણ વાત કરીએ કે શું કેવું છે દરેક. બોલો, તમે આપનું નામ જણાવો. રાજેશભાઈ વિરોજા. રાજેશભાઈ, શું કેવું છે, શું લાગે છે આ વખતે? અબકી બાર મોદી સરકાર, અબકી બાર એટલે કાંઈ વિચારવાનું જ નથી. આ કોંગ્રેસ સરકારમાંથી એક પપ્પુ નીકળી જાય એટલે પૂરું ખતમ થઈ જાય. પરિવાર નીકળી જવો જોઈએ, પરિવારવાદ જ નીકળી જવો જોઈએ. આપ જોઈ શકો છો કે બાબરાનું પબ્લિક કઈ બાજુ. અત્યારે બાબરા તાલુકામાં બળેલ પીપરિયાથી માંડી અને ઠેઠ દેવગામ, આમ બાબરાથી માંડી અને બરવાળા લગણ આ સાઈડ લુણકી સુધી પાણી નર્મદાના પાણીથી પૂરેપૂરો નાગરિકોને સંતોષ છે. એટલે હબકી બાર મોદી સરકાર, બીજી વાદ નહીં વિવાદ નહીં બીજી કોઈ. સાહેબ, જ્યારે પાકિસ્તાનના પથ્થર ફેંકતા ને કાશ્મીરમાં, એ પથ્થર ફેંકતા ભાજપની 14માંથી સરકાર બેઠી ને ત્યાર પછી એક પણ પથ્થર મારો નથી થયો. અને અભિમન્યુને પાકિસ્તાનમાં ગયા ને ત્યારે મરદ મુછાળો એક જ લઈ આવે, નરેન્દ્ર મોદી. તો મિત્રો બાકી પણ આપણે ઘણા બધા લોકો છે તેમની સાથે વાત કરીશું કે તેમનું શું કેવું છે. બધાનો વારો, બધાની વેદના આવશે. આપ શું કહેવા માંગશો, શું લાગે છે? વાતાવરણ બધી ખોટી જ વાતો કરે છે. જે વાતો કરે છે પાણી આપ્યું એ બધું કોંગ્રેસે બનાવેલું છે. 25 વર્ષથી 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં. એક નવો ડેમ બનાવ્યો તો બતાવે. એક બતાવ નહીં, એ બનાવેલા જ વધાર્યા. એક નવો બનાવ્યો તો બતાવો. એક હાલો એ પાણી જે પહોંચાડી વાત કરે પણ સારી, એ દેન કોંગ્રેસની છે. દેન કોંગ્રેસની છે. એ દેન કોંગ્રેસની છે. અત્યારે નર્મદાના પાણી એ દેન કોંગ્રેસની છે. દેન કોંગ્રેસની છે. દેન કોંગ્રેસની છે. વધારે નહીં કહું. આ સાહેબે એટલું કામ કરી બતાવ્યું છે કે આવનારા પ્રધાનમંત્રી જે કોઈ આવશે ને એટલું વિચાર કરશે. આપણા ગઢિયાઓ જે કહે ને કે વ્યવહાર, આણે એટલું કામ કરીને વ્યવહાર વધાર્યા છે કે આવનારા પ્રધાનમંત્રીને છે ને દિલની ધડકન ઉપડી જશે કે આણે જે કામ કર્યા છે ને એ કામ આપણે કરી શકશું કે નહીં. તો મિત્રો આ ખરેખર રસાકસીનો મામલો કહેવાય કે જે બાબરાની અંદર જામ્યો છે. મિત્રો ત્યારે ત્રાજવું આમથી આમ જઈ રહ્યું છે. હજુ પણ ઘણા બધા લોકો આપણી સાથે એજ્યુકેટેડ લોકો, નાના એજ્યુકેટેડમાં જે યંગસ્ટરો છે, યંગસ્ટરો એક બે આગળ આવી જાઓ. યંગસ્ટરોમાં કોઈક આવી જાઓ. યંગસ્ટરને કોઈક ના આવવા દો. બેરોજગારીનો મારું નામ પ્રવીણ કરકર છે. આજે આ લોકો એમ કહે છે કે નર્મદા ડેમનું પાણી કોંગ્રેસે લાવ્યા છે તો 2014 પહેલા ડેમ ભલે ને 2014 પહેલા પાટિયા મંજૂરી કેમ નહોતી આપતી સરકાર, અને આ 2014 પછી નરેન્દ્ર મોદીની સરકાર બની 7મા દિવસે પાટિયા ચડાવવાની મંજૂરી આપી એટલે પાણી અહીં આવે છે. આ કારોબાર અત્યારે ચાલુ છે. નર્મદાનો જે પ્રશ્ન જો સાંભળવું હોય તો જ કરી, બીજે વચ્ચે અવાજ કરતા ને અમે નીકળી જાય. અમારે સાંભળવું હોય તો જ. જ્યારે પાટિયા ચડાવવાની વાત હોય, 5 રાજ્યો વચ્ચે આખી હલતી હતી કોર્ટ મેટર, તો એનો પાયો જ જો કોંગ્રેસ એમને કે તો પાણી ક્યાંથી આવે કયો મને તમે. એટલે મૂળ વાસ્તવિક વસ્તુ આપણે સ્વીકારી. મારો કે મારા બાપા સાયકલ લાગતા હોય તો અત્યારે હું બુલેટ લાગતો હોય, પછી મારો છોકરો 4 વ્હીલ લાગતો હોય. જે સમય ફેરફાર થાય એ પ્રમાણે થાય. પણ કોઈ એમ કે
કે મેં કાંઈ કર્યું નથી, બીજાની લીટી નાની કરીને આપણે એમ કરીએ એ કે કોઈ એમ કે કોંગ્રેસે કાંઈ કર્યું જ નથી, આ દેશમાં ખીલી નહોતી બનતી, બરાબર છે. જ્યારે બીજાને એવું 70 વર્ષ કે 60 વર્ષ જેણે સત્તા કરી હોય, આજે વાજપેયી હતા દાખલા તરીકે, વચ્ચે આવ્યો એટલો ટાઈમ, બરાબર છે. અત્યારની સરકાર હોય, કોઈની સરકાર કાયમ રહેતી નથી. જેણે જેને કામ કર્યું છે, દાખલા તરીકે જેણે જે કામ કર્યું હોય, તમે એમ કહો કે આ કાંઈ વસ્તુ કરી જ નથી, આ સર્કલ ઊભું છે, અત્યારના કોઈ પ્રમુખ આવ્યા હોય એમ કે આ ભાઈ તમારા પ્રમુખ છે અત્યારે, બરાબર, કરકરભાઈ, તો કે અગાઉ કાંઈ કર્યું નથી, એમને જે કર્યું છે એને સ્વીકારવું પડે. અત્યારે તમે કરતા હોય ને લોકો સ્વીકારતા હોય. ચૂંટણી જ્યારે કેન્દ્રની લડાઈ છે તો કેન્દ્ર લેવલથી જે વાત થતી હોય, માનો કે સ્થાનિક પ્રશ્ન જુદા હોય, દરેક રાજ્યના લેવલ પ્રશ્ન હોય. અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વમાં હાલ આટલું જ. નમસ્કાર. बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.